ભલે ગમે તેમ થઈ જાય પણ શનિવારે દેવપોઢી અગિયારસના દિવસે એક શાક જરૂર ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. ભલે તમે બરફી પેંડા ન ખાતા પણ શનિવારે દેવપોઢી અગિયારસ પર આ એક શાક બનાવીને જરૂર ખાઈ લેજો. તમારા 7 જન્મોની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. પછી ભલે તમે વ્રત કરો કે ન કરો, પરંતુ ચૂપચાપ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર જરૂર ખાઈ લેજો. છપ્પર ફાડીને થશે ધનની વર્ષા. ફક્ત ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં શ્રીહરિ વિષ્ણુની કૃપાથી એટલી બધી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢી પણ બેઠા બેઠા ખાશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલ્પસર્પ દોષ બધા દોષ દૂર થઈ જશે. જી હા ભક્તો, 25 જુલાઈના રોજ આવતી દેવપોઢી અગિયારસ ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જાય છે. ભક્તો, દેવપોઢી અગિયારસની મહત્વની વાત કરીએ તો દેવપોઢી અગિયારસનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો કોઈ શ્રદ્ધાભાવથી આ કરે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના તમામ પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. બરાબર તે જ રીતે દેવપોઢી અગિયારસના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ તો આ વ્રત નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ જો 25 જુલાઈના રોજ દેવપોઢી અગિયારસની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સમૃદ્ધિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં એકવાર જરૂર લાગુ કરવો જ જોઈએ. તો આવો પાવન અવસરે દરેક ભક્તોને વિડીયો લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો, કારણ કે આ એકાદશી શનિવારે પડી રહી છે. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને હા, તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા પરિવાર ઉપર અવશ્ય બની રહે તેવી માં કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારી વેરા સદાય ચડતી અને ચડતી જ રહે. માં અંબા તમારા બધા જ ધારેલા કામ પૂર્ણ કરે. ભક્તો, આવનારી 25 જુલાઈ દેવપોઢી અગિયારસના દિવસે જે લોકોના ઘરમાં ખાવામાં કે બનાવવામાં આવે છે આ 3 વસ્તુઓ, તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતની વર્ષા થાય છે. જી હા મિત્રો, આ વખતની દેવપોઢી અગિયારસ પૂરા 101 વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે, કારણ કે આ ચાતુર્માસ માસ શરૂ થતા પહેલા આવતી અત્યંત ફળદાયી અગિયારસ છે. તો એવામાં દેવપોઢી અગિયારસનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે ઘણું વધી જાય છે અને 25 જુલાઈ દેવપોઢી અગિયારસના દિવસે ભલે પૂજાપાઠ ધ્યાન કરો કે ન કરો, પરંતુ ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો રૂપિયો પૈસો આવશે કે તમે સાચવી નહીં શકો. સાથે જ ભક્તો, અમે તમને જણાવીશું કે ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ 25 જુલાઈ દેવપોઢી અગિયારસના દિવસે એવું ખાવાનું ભૂલથી પણ ન બનાવતા અને ન ખાતા, નહીતર પૂરું પરિવાર સંકટ પર આવી શકે છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો કે 25 જુલાઈ દેવપોઢી અગિયારસ પર એવું શું ખાવું જોઈએ જેથી કરીને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 25 જુલાઈ દેવપોઢી અગિયારસ પર ભૂલથી પણ આ 7 કામ ક્યારેય ના કરતા, નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે. જે પણ માતાઓ બહેનો દેવપોઢી અગિયારસના દિવસે આ 7 કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ 7 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા છોડીને ચાલ્યા જાય છે. ભક્તો, સાથે જ તમને એ પણ જણાવીશું કે 25 જુલાઈ દેવપોઢી અગિયારસના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો
તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો રહેશે. તો એટલા માટે વિડીયોને પૂરો જ જુઓ. ઘણા લોકો વિડીયોને થોડો જોઈને આગળ વધી જાય છે, પછી કહે છે કે તેમને કંઈ સમજાયું નહીં. સાચી વાત તો એ છે કે અધૂરી માહિતીથી ન તો જીવન બદલાય છે ન તો કિસ્મત. તેના કરતાં વિડીયો પૂરો જ જુઓ. જો તમે ખરેખર કંઈક શીખવા માગો છો, જીવનમાં આગળ વધવા માગો છો, તો ધ્યાનથી શરૂઆતથી અંત સુધી વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોતા જ રહો. ભક્તો, પૌરાણિક કથા અનુસાર અસુરરાજ બલિ ખૂબ જ દાનવીર અને ધર્માત્મા અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. પોતાના તપ અને પરાક્રમથી તેમણે ત્રણેય લોક સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી લીધું હતું. રાજા બલિના વધતા પ્રભાવથી દેવતાઓ ભયભીત થઈ ગયા અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવવા ભગવાન વિષ્ણુની શરણે ગયા. ભગવાન વિષ્ણુએ દેવતાઓની રક્ષા કરવા માટે વામન અવતાર લીધો અને રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં પહોંચી ગયા. વામન ભગવાને રાજા બલિ પાસે સંકલ્પપૂર્વક માત્ર 3 પગ જમીન દાનમાં માંગી. દૈત્યગુરુ શુક્રાચાર્યને ના પાડવા છતાં દાનવીર રાજા બલિએ 3 પગ જમીન આપવાનું વચન આપ્યું. ત્યારબાદ વામન ભગવાને પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું. પ્રથમ પગમાં આખી પૃથ્વી માપી લીધી, બીજા પગમાં દેવલોક અને આકાશ માપી લીધું. હવે ત્રીજો પગ મૂકવા માટે કંઈ બચ્યું જ નહીં. ત્યારે વચનબંધ રાજા બલિએ પોતાનું શીશ આગળ ધરી દીધું. ભગવાને ત્રીજો પગ રાજા બલિના મસ્તક પર મૂકીને તેમને પાતાળ લોકના રાજા બનાવી દીધા. રાજા બલિની આવી અપ્રતિમ ભક્તિ અને દાનવીરતા જોઈને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે રાજા બલિએ વરદાન માગતા કહ્યું, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો રાત દિવસ મારી નજર સામે રહો. આપ પાતાળ લોકમાં મારા મહેલમાં જ નિવાસ કરો. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તના વશમાં થઈને પાતાળ લોકમાં રાજા બલિના દ્વારપાળ બનીને રહેવા લાગ્યા. ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રોકાઈ જતા વૈકુંઠ લોકમાં માતા લક્ષ્મી ચિંતિત થઈ ગયા. તેમણે વિષ્ણુજીને પાછા લાવવા માટે એક ઉપાય કર્યો. માતા લક્ષ્મી ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરીને પાતાળ લોક પહોંચ્યા અને રાજા બલિને રાખડી બાંધીને તેમના પોતાના ભાઈ બનાવ્યા. રાજા બલિએ બહેન લક્ષ્મીને મનગમતી ભેટ માગવા કહ્યું. ત્યારે માતા લક્ષ્મીએ પોતાના મૂળ રૂપે પ્રગટ થઈને ભગવાન વિષ્ણુને માગ્યા. રાજા બલિએ ભગવદ ભક્ત હોવાના નાતે ભગવાન વિષ્ણુને મુક્ત કર્યા, પરંતુ ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને નિરાશ કરવા નહોતા માગતા. તેથી તેમણે રાજા બલિને વચન આપ્યું, હું દર વર્ષે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી, દેવપોઢી 11થી લઈને કાર્તિક શુક્લ એકાદશી દેવપોઢી 11 સુધીના 4 મહિના પાતાળ લોકમાં તમારા મહેલમાં જ નિવાસ કરીશ. આ જ કારણ છે કે અષાઢ સુદ 11ના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગર પાતાળ લોકમાં યોગ નિદ્રામાં શયન કરવા જાય છે, જેને દેવપોઢી 11 કહેવાય છે. ત્યારથી આ 4 મહિના માટે ચાતુર્માસની શરૂઆત થાય છે અને તમામ માંગલિક કાર્યો સ્થગિત રહે છે. ભક્તો, આવા પાવન અને સોના જેવા દિવસે ગમે તે થઈ જાય, પરંતુ દેવપોઢી 11ના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. વિશ્વાસ રાખો, જો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. જી હા ભક્તો, આ વખતે 101 વર્ષો પછી દેવપોઢી 11 એવા શુભ સમયમાં આવવા જઈ રહી છે, જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી, એટલે કે નકામો જતો નથી, હંમેશા લાભ જ પ્રદાન કરે છે. પરંતુ ભક્તો, તે પહેલાં તમને હાથ જોડીને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલેલી તમામ પરેશાનીઓ, મુશ્કેલીઓને તત્કાલ દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ બતાવીએ છીએ. તો આવો ભક્તો, જાણીએ દેવપોઢી 11નું મહત્વ
શુભ મુહૂર્ત, પૂજા અને વિધિ વિશે. ભક્તો, આ વખતે દેવપોઢી 11 25 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દરમિયાન ક્યારેય પણ વ્રત ખોલી શકાય છે. ભક્તો, શાસ્ત્રો અનુસાર દેવપોઢી 11ને તમામ તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાની પ્રાપ્તિ થાય છે. તેમજ તમામ પ્રકારના રોગ, કષ્ટ, દુઃખ, દરિદ્રમાંથી સદા માટે મુક્તિ મળે છે. સાથે જ દેવપોઢી 11ના આ અતિ પવિત્ર દિવસે કેટલીક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માંતરમાં કરેલા તમામ પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે. ભક્તો, વિડીયોમાં આગળની મહત્વપૂર્ણ માહિતી બતાવતા પહેલા તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી માં લક્ષ્મી અને જય શ્રી લક્ષ્મીનારાયણ અવશ્ય લખવું, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પરિવાર પર બનેલી રહે. તો ભક્તો, હવે જાણીએ દેવપોઢી 11 પર એવી શું વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ, જેનાથી તમારા જીવનમાં તમામ વસ્તુઓ તમારા મન મુતાબિક થાય, તમારા અનુકૂળ થાય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનો મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ના આવે. એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન દેવપોઢી 11ના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં દેવપોઢી 11 એટલે કે 25 જુલાઈ પર ભૂલથી પણ ના બનાવવી જોઈએ. આવો જાણીએ તેના વિશે. ભક્તો, આ 11ની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને બેહદ પ્રિય છે અને ભગવાન શ્રી વિષ્ણુજીને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નાળિયેર જરૂર અર્પિત કરવા જોઈએ. તમે તમારા મન અનુસાર ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા, પપૈયું અવશ્ય હોવા જ જોઈએ. પરંતુ જો કોઈ કારણવશ તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ નથી કરી શકતા, તો તમે સાકર, કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો. કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ તેમજ ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લાવી શકો છો, પરંતુ આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીજીને નાશપતિ ક્યારેય પણ ના ચઢાવવી જોઈએ. તેનાથી ધનનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને 25 જુલાઈ દેવપોઢી 11 પર દ્રાક્ષ ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. દેવપોઢી 11ના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ બિરાજમાન હોય છે. એટલા માટે ભક્તો, તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. સાથે ને સાથે શ્રી હરિ વિષ્ણુજીને દેવપોઢી 11 પર શેરડી અવશ્ય અર્પિત કરો. સાથે જ આ દિવસે તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી વિષ્ણુને અર્પિત કરી શકો છો. અને જે વસ્તુ ભોગમાં શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરો છો, ભોગમાંથી થોડું થોડું તમે જરૂર ખાઈ લો અને પરિવારના તમામ સભ્યોમાં વહેંચી દો. તેનાથી પણ માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે છે. સાથે જ ભક્તો, દેવપોઢી 11ના દિવસે જો શેરડી અથવા ગોળમાંથી બનેલી કોઈ પણ વસ્તુ આ દિવસે તમે ખાઈ લો છો, તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. 25 જુલાઈ દેવપોઢી 11ના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો. એકાદશીના દિવસે શાસ્ત્રો અનુસાર વૈદિક પરંપરા મુજબ અમુક ચોક્કસ શાકભાજી, સાત્વિક અને ફળાહારી ખાવાનું વિશેષ મહત્વ હોય છે. એકાદશીના પવિત્ર દિવસ દરમિયાન નીચે મુજબના 3 શાક અવશ્ય ખાવા જોઈએ. તેમાંથી એક સુરણનું શાક. એકાદશીના ફળાહારમાં સુરણને સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. કેવી રીતે ખાવું? સુરણને બાફીને અથવા ઘીવાળું કરીને તળીને તેમાં સિંધવ મીઠું, કાળા મરી અને જીરું નાખીને બનાવી શકાય છે. 2. સીતાફળ અને કાચું કોરું. ધાર્મિક માન્યતાઓ મુજબ કોળું અથવા સીતાફળ સાત્વિકતાનું પ્રતીક છે અને વ્રતમાં શરીરને પૂરતી ઉર્જા આપે છે. કેવી રીતે ખાવું? દેશી ઘી, જીરું અને સિંધવ નમકનો વઘાર કરીને
કોળાનું હળવું શાક બનાવીને ખાઈ શકાય છે. 3. બટાકાનું શાક. એકાદશીના ફળાહારમાં બટાકાનું સૌથી વધુ પ્રચલિત અને સર્વ સ્વીકૃત શાક છે. તે વ્રત દરમિયાન શરીરને તરત જ એનર્જી આપે છે. એકાદશી પર શાક બનાવતી વખતે સામાન્ય મીઠાના બદલે સિંધવ નમકનો પ્રયોગ કરવો જોઈએ. વ્રતમાં લસણ, ડુંગળી, રીંગણ અને ટામેટાનો ભૂલથી પણ ન ખાવા જોઈએ. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખના જરૂર ચડાવવા જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખના કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખના ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ધર્મશાસ્ત્રો અનુસાર અગિયારસની પૂજામાં ભગવાન ગણેશજીને જે પણ વ્યક્તિ દુર્વાઘાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ બનાવી શકતું નથી. એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. આ દિવસે પ્રસાદના રૂપે દુર્વાઘાસ અવશ્ય લાવવું જ જોઈએ અને પૂરા પરિવારને અવશ્ય ખવડાવો. ભગવાન ગણેશજીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બનેલી રહેશે. જે વ્યક્તિ 25 જુલાઈ દેવપોઢી અગિયારસના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધનવાન થવાથી કોઈ પણ રોકી શકતું નથી. માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવો. તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. આ દિવસે ખીર અર્પિત કરવાથી માતા લક્ષ્મી સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે અને તમારા ઘરથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. ભક્તો, શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે 25 જુલાઈ દેવપોઢી અગિયારસના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે દેવપોઢી અગિયારસના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવો મોટો શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી વ્રત સફળ થઈ જાય છે કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ વિદ્યમાન હોય છે. પરંતુ યાદ રહે, જ્યારે દેવપોઢી અગિયારસના દિવસે સોમવાર આવી જાય તો રીંગણનું શાક બિલકુલ ન ખાતા, નહીંતર પાપ લાગશે. ભક્તો, દેવપોઢી અગિયારસમાં વ્રતધારીએ પેકેટ બંધ અથવા તો ડબ્બાબંધ લસ્સી, જ્યુસ પેક ના પીવો જોઈએ. તેમાં ઘણા બધા કેમિકલ મળેલા હોય છે જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે. જ્યારે તમે ફળોનો જ્યુસ પીવો તો યાદ રાખો કે તેમાં મીઠું ના નાખો, નહીંતર વ્રત તૂટી જશે. સાથે તેમાં જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. ભક્તો, હવે આપણે જાણીએ કે દેવપોઢી અગિયારસ પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો પૂરો ઘર પરિવાર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ એવું ખાવાનું ન ખાવું જોઈએ. એવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. આવો જાણીએ કે આપણે ધર્મશાસ્ત્ર અનુસાર દેવપોઢી અગિયારસ પર શું નથી ખાવું જોઈએ. તો ભક્તો, લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય પણ આપણે દેવપોઢી અગિયારસના દિવસે ન ખાવું જોઈએ. કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની દેવપોઢી અગિયારસના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે ભક્તો, આ દિવસે જે પણ વ્યક્તિ લસણ ડુંગળી ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે ને સાથે જ ભક્તો, દેવપોઢી અગિયારસના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. પરંતુ આ દિવસે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે તો તમે સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર ભગવાને જરૂર અર્પિત કરો. અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો, પરંતુ દેવપોઢી અગિયારસ પર
લસણ ડુંગળી ખાવાનું કોઈ પણ ન ખાતા. નાના બાળકો આ ભૂલ અવારનવાર કરી દેતા હોય છે. અવારનવાર બજારમાંથી પેકેટવાળું ખાવાનું ખાઈ લેતા હોય છે, જેમ કે ચિપ્સ, કુરકુરે વગેરે ખાઈ લે છે, જેમાં લસણ ડુંગળી હોય છે. એટલા માટે ઓછામાં ઓછું 11ના દિવસે આ વસ્તુઓથી હંમેશા દૂર રહો. કારણ કે ભક્તો, જરા વિચારો, તમે ખાસ કરીને દેવપોઢી 11 પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને? એટલા માટે પોતાના ઘરને બરબાદ જાણી જોઈને ન કરો. ભક્તો, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ. જેમ કે કઢી પકોડા, પીળો હલવો, પીળી ખીર વગેરે અવશ્ય બનાવવી જોઈએ. કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ તુલ્ય માનવામાં આવે છે અથવા સોના ચાંદી સમાન માનવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુજીને પીળો રંગ અતિ પ્રિય છે, તો તે પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળો વસ્ત્ર ધારણ કરો. શ્રી વિષ્ણુજીને સુંદર નવા વસ્ત્રો પહેરાવો. તેનાથી તમને ભગવાન શ્રી વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ભક્તો, માનવામાં આવે છે કે 25 જુલાઈ દેવપોઢી 11ની તિથિએ આપણે કોઈની પાસેથી દેવું કરજ ન લેવું જોઈએ. જો આપણે દેવપોઢી 11ના દિવસે કોઈની પાસેથી દેવું લઈએ છીએ તો પૂરા વર્ષભર આપણે દેવાના બોજ તળે રહેવું પડશે. એટલા માટે 25 જુલાઈ દેવપોઢી 11નો તહેવાર તમે દેવામાંથી મુક્ત થઈને ઉજવો. સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી એના ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એ જ સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારે મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે દેવું કરીને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજા અનુષ્ઠાન, કોઈ પણ પર્વ તહેવાર ના ઉજવવો જોઈએ. તેનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, ચાહે ધન સંબંધી હોય, ચાહે સેહત સંબંધી કે સંતાન સાથે જોડાયેલી હોય, તમારી દરેક મનોકામનાઓ શ્રી વિષ્ણુ પૂર્ણ કરી દેશે. બસ તમારે સાચા મનથી તેમની પ્રાર્થના કરવાની છે. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે 25 જુલાઈ દેવપોઢી 11ના દિવસે તમારે કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. ભક્તો, 25 જુલાઈ દેવપોઢી 11ના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તો આવો તેના વિશે જાણીએ. ભક્તો, દેવપોઢી 11ના દિવસે માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ. તેમજ આ દિવસે પતિ પત્નીએ આપસમાં અંતર જાળવી રાખવું જોઈએ. લસણ ડુંગળી ના ખાવી જોઈએ. સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. એટલા માટે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લેવા જોઈએ. દેવપોઢી 11ના દિવસે કોઈ છોડ કે જેમ કે તુલસીનો છોડ, સાવરણી, સુહાગની સામેરી કે મીઠું ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે. એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં જ લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. સાથે જ દેવપોઢી 11ના દિવસે કાન ભંભેરણી ન કરવી જોઈએ. કોઈની ચાડી ચુગલી ન કરવી જોઈએ. દેવપોઢી 11ના શુભ દિવસે કોઈ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દો. થઈ શકે છે કે વ્યક્તિના રૂપમાં સ્વરૂપા લક્ષ્મી માતા હોય, સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને એ જ ઘરમાં વાસ બનાવે છે. જે સાચા હૃદયવાળો હોય, જે બીજાનું દુઃખ સમજતો હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજે પણ આવે છે. તેમને ખાલી હાથે ન જવા દો. કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીનો મીઠો ભોગ અતિ પ્રિય છે. દેવપોઢી 11ના દિવસે કન્યાનું અપમાન જે પણ કરશે તેને શ્રી લક્ષ્મીનારાયણજીના ક્રોધનો સામનો કરવો પડશે.
અને આ દિવસે તમે ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળ અવશ્ય છાંટવું જોઈએ, કારણ કે ભક્તો આ માતાના આવવાનો દ્વાર છે. માં તમારા ઘરમાં આવવાની છે, એટલા માટે માં રાણીનું સ્વાગત લાલ ફૂલોથી અવશ્ય કરો. આ દિવસે જે પણ સ્ત્રી હળવા લાલ તેમજ પીળા વસ્ત્રો પહેરશે તેના પર હંમેશા માં લક્ષ્મીની કૃપા વરસશે. માતા લક્ષ્મી લાલ વસ્તુથી વધુ પ્રેમ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે ભૂલથી પણ બહાર ન ફેંકો, નહીં તો તમે કંગાળ થઈ જશો. ઘરનો કચરો પછીના દિવસે બહાર ફેંકવો જોઈએ. ભક્તો, દેવપોઢી 11નો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત રૂપે થઈ જાય છે. આજે અમને તમે આ ખાસ ઉપાય વિશે બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં તુલસીનો વાસ હોય છે, લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવા અને અપનાવવા ખૂબ જ જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ દેવપોઢી 11 પર તુલસી મૈયાને ચૂંદડી જરૂર ચડાવો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે. પરંતુ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવી લે છે પરંતુ તેને ક્યારેય ચૂંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પણ કરવી એ ખૂબ જ શુભ કાર્ય છે. તેનાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. અને ધ્યાન રાખો ભક્તો કે તુલસી પાસે ક્યારેય કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસી પાસે ક્યારેય પણ કટુ વચન કે કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીતર તુલસી મૈયા નારાજ થઈ જાય છે. હવે જાણો તે ખાસ ઉપાય વિશે જેને દેવપોઢી 11 પર કરવો જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દો. તેનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયાને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત થાય છે. એટલા માટે તેમના આશીર્વાદ ધન સંપત્તિના રૂપમાં પડે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો. તેનાથી જીવનમાં સૌભાગ્ય બનેલું રહે છે. તો ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને જય શ્રી વિષ્ણુ અને જય માં લક્ષ્મી જરૂરથી લખો ભક્તો. રાધે રાધે.